કે સેબીએ ક્યાં મોટા નિર્ણયો લીધા? સેબીની જે નવી ટીમ છે એટલે કે નવા ચેરપર્સન છે એમની પહેલી બોર્ડ મિટિંગ હતી ને પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી. વાત કરીએ સેબીના બોર્ડ મિટિંગના આઉટકમની તો ક્યાંક ને ક્યાંક એફપીઆઈઝમાં જે ડિસ્ક્લોઝર નોર્મ 25,000 કરોડની થ્રેશોલ્ડ પર કરવા જોઈતા હતા, કારણ કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના અંદર વિવિધ ચીજોનો ડિસ્ક્લોઝર જરૂરી હતો એફપીઆઈઝ તરફથી. એ થ્રેશોલ્ડને વધારીને હવે 50,000 કરોડના એયુએમ સુધી લાવવામાં આવ્યો છે, એટલે કે એફપીઆઈ જેનો એયુએમ 50,000 કરોડથી નીચે હોય તેમને એડિશનલ ડિસ્ક્લોઝર્સ નહીં કરવા પડે. ઓબ્વિયસલી આનાથી સેબી ચેરમેનનું કહેવું છે કે એફપીઆઈઝની પાર્ટિસિપેશન વધશે અને જે હિસાબે 25,000 કરોડથી થ્રેશોલ્ડને વધારવામાં આવ્યો છે એટલો વધારે નિવેશ પર એફઆઈ અકાઉન્ટ કદાચ ભારતમાં આવતો તમને જોવા મળી શકે. તો એફપીઆઈ ઉપર એક સારી વસ્તુ સેબીએ કરી છે, ઢીલ આપી છે. તેમજ આપણે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ અને રિસર્ચ એનાલિસ્ટની વાત કરીએ તો એક એડવાન્સ ફીનો મુદ્દો હતો, જેનામાં સેબીએ કીધું છે કે ક્લાયન્ટની પરવાનગી સાથે 12 મહિના સુધીનું એડવાન્સ પેમેન્ટ જે છે એ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લઈ શકે છે. તેની સિવાય ઘણા બધા ક્વેરીઝ ઉપર સીએનબીસી આવાજ સાથે અને સીએનબીસી બજાર સાથે સેબી ચેરમેને ઇન્ટરેક્શન કર્યું. સૌથી પહેલો મુદ્દો હતો સટ્ટેબાજી, ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં હોય કે કેશ સેગમેન્ટમાં હોય. રેગ્યુલેટર બહુ સ્ટ્રિક્ટલી અહીંયા એન્ફોર્સમેન્ટ એક્શન લઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક જે હિસાબે ઘણા બધા ઓર્ડર્સ રિસેન્ટલી પાસ થયા છે, સેબીની જે ટીમ છે એક્સચેન્જીસ સાથે મળીને માર્કેટ મેન્યુપ્યુલેશનને રોકવાની પૂરેપૂરી જોરથી કોશિશ કરી રહ્યા છે. એએસએમ અને જીએસએમ હોય એસએમઈઝ માટે, ત્યાં બી આપણે જોયું છે કે સેબી વધારે પડતું માર્કેટ ફીડબેક લેશે અને ક્યાંક ને ક્યાંક અહીંયા બી આગળ જતાં ડીલ આપણને મળી શકે. એનએસસી આઈપીઓ ઉપર બી સેબી ચેરપર્સને કીધું કે ત્યાં કામ ચાલી રહ્યું છે. અત્યારે તેઓએ ઓફિસ અઝ્યુમ કરી છે, તો કેસ બાય કેસ બેસિસ ઉપર ઘણી બધી ચીજો અહીંયા સોર્ટ કરવામાં આવશે આગળ જતાં. અને ઓબ્વિયસલી એનએસસી આઈપીઓની વાત કરીએ તો બજારમાં એક્સપેક્ટેશન એ છે કે નેક્સ્ટ 12 મહિના સુધી આઈપીઓ ગમે ત્યારે આવી શકે અને રેગ્યુલેટરની હેલ્પ મળે તો એના કરતાં પહેલાં બી આ ઇવેન્ટ થતું તમને જોવા મળી શકે. ઓવરઓલ સેબીની બોર્ડ મિટિંગમાં આપણે જોયું છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને રેગ્યુલેશનને થોડા હળવા કરવામાં આવ્યા છે અને આગળ જતાં આપણે જોઈએ તો એફપીઆઈઝને જે હિસાબે થ્રેશોલ્ડ લિમિટની છૂટ આપવામાં આવી છે, કદાચ ઇન્ફ્લોઝ તમને આવનારા દિવસોમાં વધતા જોવા મળી શકે છે. જી.